ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હરિ ઈચ્છા આ વાર્તાનું નામ છે. ભગવાન શ્રી હરિની લીલા છે. બહુ સરસ વાર્તા છે મિત્રો, પૂરી અંત સુધી સાંભળજો. અને જો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક અને શેર પણ જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજની આ વિડીયોમાં હું તમારી માટે બહુ સુંદર કથા લઈને આવી છું. એક ગામમાં હરિયા નામનો એક વ્યક્તિ તેની માતા અને બહેન સાથે રહેતો હતો. એના નામ પ્રમાણે શ્રી હરિ વિષ્ણુ ભગવાનનો ભક્ત હતો. તેને ભગવાન વિષ્ણુ પર અતૂટ વિશ્વાસ હતો. હરિયાને ગામમાં દૂધ દહીં વેચવાની એક નાની એવી દુકાન હતી. જ્યારે પણ હરિયો તેની દુકાને જતો હતો ત્યારે સૌથી પહેલા ભગવાન વિષ્ણુના મંદિરમાં પગે લાગે અને પછી એના દુકાનમાં જઈને તેનું કાર્ય શરૂ કરતો. એ હંમેશા હરિ ઈચ્છા બોલ્યા કરતો હતો. જ્યારે ક્યારેય કોઈને દહીં દૂધ દેતો તો પણ હરિ ઈચ્છા બોલતો દે અને એ દૂધ દહીં આપે. વેચવા વાળાને ક્યારે દૂધ દહીંનો મોલ ભાવ તે કરતો નહીં. ગ્રાહક જેટલા પૈસા આપે એ લઈ લે. ગ્રાહક તેને દૂધ દહીંના જે પણ ભાવ આપે એ લઈ લે. હરિ ઈચ્છા સમજીને લઈ લેતો. શ્રી હરિની એના ઉપર એવી કૃપા હતી કે તેના દૂધ દહીંમાં બરકત રહેતી હતી. તેનો ગલ્લો હંમેશા પૈસાથી ભરેલો રહેતો હતો. તેના ભોળપણ વિશે લોકો બહુ તેને સમજાવતા, પણ હરિયો હરિ ઈચ્છા કહીને ટાળી નાખતો હતો. એક દિવસ તેની માતાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે, બેટા તું પણ વિવાહ કરી લે. હું મરતા પહેલા વહુ અને પૌત્રનું મોઢું જોવા માંગુ છું. માતાની આજ્ઞા માનીને હરિ ઈચ્છા કહીને હરિયાએ બીજા ગામમાં રહેવા વાળી એક છોકરી સાથે વિવાહ કરી લીધા. બધું સારી રીતે થઈ ગયું. ઘરમાં વહુ પણ આવી ગઈ. એક દિવસ હરિયાને દુકાને જવામાં મોડું થઈ ગયું તો તે જલ્દી ખાધા વગર જ ભગવાન શ્રી હરિને પગે લાગીને દુકાને ચાલ્યો ગયો અને તેના કામમાં લાગી ગયો. હરિયો ઘરેથી ખાધા વગર જ ગયો હતો, ભૂખ્યો હતો. માટે હરિયાની માતાએ વહુને કહ્યું કે હરિયાને દુકાને ભોજન આપી આવ. એટલે હરિયાની વહુ ભોજન લઈને દુકાને પહોંચી. પછી દુકાને થોડી વાર એ બેઠી. દુકાને બેઠા તેણે જોયું કે હરિયો ક્યારેક કોઈને વધારે દૂધ આપે અને ક્યારેક ઘણા પૈસા ઓછા પણ લે છે. કોઈને દૂધ વધારે દઈ દે છે તો સામે પૈસા ઓછા લે છે. આ બધું જોઈને વહુ વિચાર કરે છે, મારા પતિ તો બહુ ભોળા છે. બધા લોકો આને બેવકૂફ મૂર્ખ બનાવી રહ્યા છે. પછી હરિયાની વહુએ હરિયાને કહ્યું કે આ તમે દુકાન કેવી રીતે ચલાવી રહ્યા છો? હરિયાએ કહ્યું કે હરિ ઈચ્છાથી બધી જ હરિની ઈચ્છા છે. જેવી હરિની ઈચ્છા. તો એની વહુ બોલી કે તમે હવે દુકાને નહીં આવો. દુકાનનું કામકાજ હવેથી હું સંભાળીશ. હું તમને સમજાવીશ, શીખવાડીશ કે વ્યાપાર કેવી રીતે કરાય અને કેવી રીતે નફો કમાવાય. હરિયો બોલે છે, સારું, જેવી હરિ ઈચ્છા. બીજા દિવસે હરિયાની પત્ની દુકાને આવે છે. થોડા પૈસા ખર્ચ કરીને તેણે દુકાનમાં કામ કરવાવાળા 2 નોકર પણ રાખી લીધા. પૈસાના ગલ્લા પાસે તે પોતે બેસી ગઈ અને એક પૈસાનો હિસાબ કરવા લાગી અને દૂધ પણ એટલું જ આપતી જેટલા ગ્રાહક પૈસા આપે. હવે દુકાનમાં પહેલાની જેમ હરિ ઈચ્છાનું ઉચ્ચારણ થતું નહીં. હરિ ઈચ્છાનું સંભળાતું નહીં. ધીરે દુકાનમાં ગ્રાહક ઓછા થવા લાગ્યા. દૂધ દહીં વધવા લાગ્યા. દુકાનમાં બચેલું દૂધ દહીં સાંજ સુધીમાં તો ખરાબ થઈ જતું હતું. એક જ અઠવાડિયામાં દુકાન નફામાંથી ખોટમાં આવી ગઈ અને નોકર પણ કામ છોડીને ભાગી ગયા. પછી વહુ તો પરેશાન થઈ ગઈ અને હરિયા પાસે ગઈ અને શરમાઈને માફી માંગવા લાગી. એની ભૂલની માફી માંગે છે. તેણે હરિયાને કહ્યું કે તમે જે કરતા હતા એ બધું મેં પણ કર્યું. ઓછા પૈસામાં મેં પણ બધું કર્યું. ઓછા પૈસા લઈને વધારે વસ્તુ આપતા હતા તમે, છતાં પણ લાભ થતો હતો. જો કે મેં પૂરા પૈસામાં સોદા કર્યો, છતાં પણ નુકસાન થયું. હવે હરિયો બોલે છે, હરિ ઈચ્છા હોય એવું જ થાય. તું મારી સાથે દુકાને ચાલ. એ દિવસે હરિયો દુકાને બેઠો અને પહેલાની જેમ હરિ ઈચ્છા બોલતા દૂધ દહીં વેચવા લાગ્યો. જે ગ્રાહક પૈસા આપે એ આપી દે, દૂધ વધારે આપે અને જે પણ દામ મળે એ લઈ લે. હરિ ઈચ્છા કરીને પૈસા લે. તો
તો હરિયાની પત્નીએ જોયું જ્યારે હરિયો કોઈ ગ્રાહકને દૂધ દહીં દે છે ત્યારે તેના હાથ સાથે બીજા 2 હાથ પણ છે જે દૂધ દહીં આપી રહ્યા છે, અને જ્યારે પૈસા લે છે ત્યારે પણ બીજા 2 હાથ હરિયાની સાથે બીજા 2 હાથ પણ પૈસા લે છે. આ જોઈને એ ચકરાઈ ગઈ, ચોંકી ગઈ અને એ હરિયાને કહેવા લાગી કે આ કેવી માયા છે. ત્યારે હરિયાએ કહ્યું કે આ બધી મારા શ્રી હરિની માયા છે. બાળપણથી જ હું મારા હરિનો ભક્ત છું. કોઈ પણ કાર્ય હરિ ઈચ્છાની વિરુદ્ધ હું કરતો નથી. જે પણ હું કરું છું એ હરિ ઈચ્છાથી કરું છું, અને હવે જેની સાથે શ્રી હરિ સ્વયં હોય તો એને નુકસાન કેવી રીતે થઈ શકે. આ સાંભળી તેની પત્ની તેના ચરણોમાં પડી ગઈ અને તેની ભૂલની તે માફી માંગવા લાગી. તે દિવસથી હરિયો અને તેની પત્ની હરિ ઈચ્છા અનુસાર તેની પત્ની અને એ બંને દુકાન ચલાવવા લાગ્યા. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.